511 દીકરીના સમૂહ લગ્ન પ્રસંગે સ્ટેજ પરથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેવવા પટેલના 2 થી 3% આગેવાનો ટપોરી હોવાનું નિવેદન કર્યું હતું। આ નિવેદનનો લેવવા પટેલ સમાજમાં વિરોધ ઉઠ્યો છે। જામકંડોળાના મેઘાવડ ગામના પાટીદાર આગેવાન ચંદુભાઈ સોજીત્રાએ કહ્યું હતું કે જયેશ રાદડિયાએ સમૂહ લગ્ન કરાવ્યા તે સારું આયોજન હતું, પરંતુ સ્ટેજ પરથી રાજકીય ભાષણ કર્યું, સમાજને બદનામ કરવાની વાત કરી। રાદડિયાને જેનું પેટમાં દુખતું હોય તેનું નામ લઈ શકતા નથી, માત્ર રાજકારણ કરવા આવા નિવેદન કરે છે। જે 2 દિવસ પહેલા જામકંડોળા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું, પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં, લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે। જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે। અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય, સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને, સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે। તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો, એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો? આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા। એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી। તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો, એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા। અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દઉં। કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે ટપોરી છે તો બરોબર છે, પણ તમે કહી દો જામકંડોળા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય।